જે ગુજરાતના જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમના વિરોધમાં ગુજરાતના કલાકાર એવા હકાભાઈ ગઢવી, બીજું જે માયાભાઈ આહિરે જે ટિપ્પણી કરી, ગુજરાતના સામાન્ય એક ખરાને જે ગુજરાન ચલાવી રહ્યા છે, માયાભાઈ પણ ગામડાની પરિસ્થિતિ ખબર છે કે સસ્તા દુકાનની અનાજનું વિતરણ જે છે અને અનાજ જે ગામડામાં આવીને તમે જુઓ શું પરિસ્થિતિ છે. ટેક્સ તો સમજે ભાઈ, ટેક્સનું તો કોઈ ચર્ચા જ નથી, પણ એ લોકોનો જનધન યોજના ખાતા પણ નથી, તો ટેક્સ ક્યાંથી ભરે? તમે જ ગુજરાતની પબ્લિકને બતાવ્યું ટેક્સ અમે ભરીએ છીએ. શા માટે ભરો છો ભાઈ? શા માટે ભરો છો તમે ટેક્સ? તમારી જોડે પ્રોપર્ટી છે, ઉદ્યોગો છે, ધંધા હશે ને ભાઈ. તો ગુજરાતની જે ખેડૂત વર્ગ છે એ તમે અત્યારે જુઓ છો કે ગુજરાત સરકાર સામે એક નવયુવાનો બધા જોડે રહે અને કામ કરીને બજાર થોડું ઘણું વળતર માટે થઈને મહેનત કરતા હોય છે, તો એને તોડી પાડવાનું કામ કલાકારો કરે છે ભાઈ. સરકારને તમે જોડે રહીને મધ્યસ્થી કરાવો. મધ્યસ્થી એટલે કે ભાઈ આ કામ આનું વળતર આ પ્રમાણે હોવું જોઈએ. જે ખેડૂતો પૂરું બરબાદ થઈ જાય ગુજરાતમાં ભાઈ. આવા કામ ના કરશો. અને તમે ટોટલ કલાકાર, હું ગુજરાત આખા ટોટલ કલાકારોની વાત કરું છું, કે તમે તમારું જેટલું બળ છે ને એ બધું વાપરી નાખો ગુજરાતની આમ પબ્લિક માટે. કોણ કેટલા સુધી લડી શકે છે? એક બાજુ ગુજરાતની પબ્લિક જે ટોટલ છે, જેના કલાકારો વિરુદ્ધ છે એ સામે આવશે અને પોતાના બે વક્તવ્ય દરેક, હું તો કહું દરેક ન્યૂઝમાં પોતાના ટેલિફોનિક એક વિડીયો બનાવીને મોકલો, જેથી કલાકારોને ખબર પડે કે ગુજરાતની સામે. અને એમના માટે ગુજરાત સરકાર બેઠી જ ભાઈ ચર્ચા કરવા માટે. જે સસ્તા અનાજનું જે મળે છે ને અને જે ખાય છે એ સરકાર બેઠી છે. તમને કોણે હવાલો આપ્યો છે આ બધો? તો ખોટી ગુજરાતની અંદર. અને તમે એક કલાકારો છો, તમને તો આટલો અનુભવ હોવો જ જોઈએ કે અમે આ બધું સરકાર તમે નહીં ચલાવતા હોય, સરકાર ચલાવવા માટે ગુજરાત સરકાર બેઠી છે, કેન્દ્ર સરકારમાં બેઠા છે, આપણા બે વડીલો છે. એટલે તમારે આનું કોઈ ગુજરાતમાં ખેડૂતો વિશે કે કોઈ મધ્યસ્થી જે સસ્તા અનાજની વિતરણનું જે અનાજ મળે છે દરેકને મળે છે ભાઈ, મનાય મળે છે. તો મારી પણ પોતે વાત કરું છું, તો મારા બોલવાનો અધિકાર નથી ગુજરાતમાં. જય ગરવી ગુજરાત. હું ગુજરાતની તમામ જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આપણે ગુજરાતમાં જન્મ લીધો છે અને ગુજરાતી છીએ. તો આ કલાકારોને એક વખત બતાવવું જોઈએ. જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.